અંકલેશ્વર ખાતેથી રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભરૂચ જિલ્લાના 637.90 કરોડના વિકાસના 34 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શારદા ભવન ટાઉન હોલ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભરૂચ જિલ્લાના વિકાસના 34 કામો કિંમત ₹637.90 કરોડનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું. જેમાં રસ્તાના 18 કામો, 586 કરોડનું ભૂમિપૂજન, નવનિર્મિત 16 માર્ગ ₹51.88 કરોડના ખર્ચનું લોકાર્પણ, માર્ગ અને મકાન વિભાગના 5.47 કરોડના 11 કામો, શહેરી ગૃહ નિર્માણના 34.17 કરોડના 2 કામ, શિક્ષણ વિભાગના 18.29 કરોડના 17 કામો, અંકલેશ્વર તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કોસંબડીમાં ₹6.90 કરોડના ખર્ચે આરોગ્યના 1.95 કરોડના 3 કામની ભેટ જિલ્લાને આપી. ભૂમિપૂજનના કામોમાં 400 કરોડનો 46 કિલોમીટરનો 4 લેન આમોદ, રોઝા, મુલેર, દહેજને એક્સપ્રેસ વેથી જોડતો વાલિયા ઝઘડિયા 60 કરોડનો માર્ગ અને અંકલેશ્વર વાલિયા નેત્રંગ 4 લેન 42 કરોડનો માર્ગ મુખ્ય રહ્યા. મુખ્યમંત્રીએ કાર્યક્રમમાં હાજર અધિકારીઓ અને પદાધિકારીઓને આ કામો ગુણવત્તાસભર થાય તે માટે ટકોર પણ કરી હતી. મુખ્યમંત્રીએ અમેરિકાના ટેરિફ અંગે આડકતરી રીતે નિવેદન આપતા સ્વદેશી વસ્તુઓના ઉપયોગમાં દરેક સમસ્યાનું નિરાકરણ હોવાનું કહ્યું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓને સહાયનું પણ વિતરણ કરાયું હતું. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જિલ્લાના 5 ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ, રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, રીતેશ વસાવા, ડીકે સ્વામી, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, કલેક્ટર ગૌરાંગ મકવાણા, ડીડીઓ યોગેશ કાપસે, પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નિરલ પટેલ, વિનોદ પટેલ સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાલિયા ખાતે ટ્રાઇબલ ઔદ્યોગિક પાર્ક અને એગ્રો ફૂડ પાર્ક, સી ફૂડ પાર્ક પણ ભરૂચના આર્થિક અને સામાજિક વિકાસમાં ઉમેરો કરશે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ અને માર્ગદર્શનમાં નીતિ આયોગે દેશમાં 4 વિસ્તારોને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો નિર્ધાર કર્યો છે અને એ 4 જે આખા દેશમાં બનવાના છે એમાંથી એક એટલે સુરત, અને સુરત ઇકોનોમિક રિજિયન તરીકેનો સમાવેશ થયો છે અને આ વિસ્તારને વૈશ્વિક તર્જ પર વિકસાવવા માટે 56 પરિયોજના બનાવવામાં આવી છે. આ શહેરમાં ભરૂચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભરૂચ સહિત સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગ એમ 6 જિલ્લામાં ઉદ્યોગ, પ્રવાસન, રોડ નેટવર્ક અને માળખાકીય સુવિધાઓમાં આ વૃદ્ધિ થવાની છે. 48 કિલોમીટરનો 4 લેન આમોદ, રોઝા, ટંકારિયા, મુલેરા રોડ છે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના વાહનો સીધા દહેજ જઈ શકે એના માટે આ રોડ 400 કરોડ રૂપિયાના ખર્ચે આપણે તૈયાર કરી રહ્યા છીએ. એની સાથે સાથે જે બીજો રોડ લીધો છે એ 42 કરોડ રૂપિયાના ખર્ચે 4 લેન બનાવવા જઈ રહ્યા છે, અંકલેશ્વર વાલિયા નેત્રંગ રોડ. અને એ જ રીતે વાલિયા ઝઘડિયા રોડ પણ 60 કરોડના ખર્ચે બનાવવાના છે. એ બધા જ આજે ખાતમુહૂર્ત થયા છે. જેટલા બને એટલા ઝડપથી થાય અને ક્વોલિટીવાળા થાય એ રીતે આપણે એની આપણે આગળ વધીશું ને એનું ધ્યાન તમારે પણ રાખવાનું કે ક્વોલિટીવાળું વર્ક થવું જોઈએ. અહીંયા બધા બેઠેલા. મારું નામ મિર્ઝા ફિરદોસ આસિફભાઈ છે. હું અંકલેશ્વરની રહેવાસી છું. મને પીએમ જયની મુખ્યમંત્રીની 5 લાખની સહાયતાની યોજના લીધે મને બોલાવ્યા છે. આ સહાયતાથી હું ખૂબ ખુશ છું. મને 5 લાખની સહાયતાથી મુખ્યમંત્રીને ખૂબ ખૂબ અભિનંદન ચાહું છું. મને આ સહાયતાથી મારા ઘરવાળાને ખૂબ સહાયતા મળે છે. હું મુખ્યમંત્રી પીએમજીને ખૂબ ખૂબ અભિનંદન ચાહું છું. ધન્યવાદ. ભૂમિકાબેન મનોજભાઈ વસાવા છે. અમને એનઆરએલએમ શાખામાંથી 30,000નો બાઉન્ડ મળવાનો છે. તેમાંથી અમે અગરબત્તીનો ગૃહ ઉદ્યોગ શરૂ કરવાના છે. તે બદલ પ્રધાનમંત્રીનો ખૂબ ખૂબ આભાર. મારું નામ મનીષાબેન નવીનચંદ્ર જાદવ છે. હું સજોદ ગામથી આવું છું. હું સખી મંડળ ખાતા જોડે જોડાયેલી છું. મારું વીઓનું ખાતું ચાલે છે. અમે કસ્તા લક્ષ્મી મંડળને 15 લાખનો મુખ્યમંત્રીજી ચેક આપવામાં આવે છે, જેથી બધી બહેનો સ્વરોજગાર માટે પોતાના હાથ પગ પર ઊભી રહી શકે અને એમને આગળ વધવાની તક મળે એ માટે હું મુખ્યમંત્રીજીનો ખૂબ આભાર માનું છું. Welcome to Calorex Future School Bharuch, where innovation meets education and every child is empowered for sustainable dynamic world. At KFS Bharuch, we build future-ready skills
shaping students into innovative thinkers, lifelong learners, and global citizens. Our principal, with her team, drives growth through strategic planning and leadership. We offer bright classrooms, a spacious library, and a composite lab for hands-on science learning. Technology is at the core with AR/VR lab, robotics lab, aerospace lab, and first ever school in Bharuch in AI teaching. Students thrive beyond academics through dance, music, karate, and sports like basketball, volleyball, and more. Through our Yali Green initiative, we teach eco-consciousness aligned with sustainable development goals. Teachers undergo regular NEP-aligned training focusing on FLN, experiential, skill-based, and blended learning. Global partnership with Australia and Ecuador enhance cultural awareness and global exposure. Our social emotional learning program, backed with Puka Book, build empathy, resilience, and emotional strength. Admissions are open for class junior KG to class 10th. Carolex Future School Bharuch, every day a step towards brighter, greener, and more meaningful future. Learning today, leading tomorrow.